હારામાં હારી પત્ની કેમ થવાય? પતિની સેવા કરો ને પતિનું બધું કીધું કરો. જેવી છું એવી જ બરોબર છું. મારી તો કોઈ વેલ્યુ જ નથી. તમે અહીંયા બેઠા છો, આ બધું મૂકો ને આવો મારી અરે પણ શું થયું? આ પૂછો તમારા મમ્મીને કે મારા હાથનું જમવાનું એને ક્યારે ભાવશે? જે દિવસે સારું બનાય ને તે દી ભાવશે. મમ્મી જમવાનું તો આમ થયું તમે સારું નથી બનાવતા. બાએ બધું મને કીધેલું છે. પોલ ખોલી દો બધી તમારી. પોલ ખોલવી હોય ને તો તારાથી જ શરૂઆત કરી દઈએ. કહી દઉં બધું આને. અરે જાવા દે ને હવે, મમ્મીની વાતનું ખોટું ન લગાડવાનું હોય. આવતી નહીં કોઈ દિવસ અહીંયા મારા ઘરમાં. ભાલ જો મારી અડફેટે ચડી છે તો ટાટિયા ભાંગી નાખું એના. આ બધાને તેના કર્મના ફળ મળવાના જ છે. શું થયું મમ્મી? પાછા આજે કોકની સાથે બાંધીને આવ્યા? આ જોને સામે વાળી આખો દી મારી યાર બાધ્યા જ કરે છે. ભગવાન એને એના કર્મોનું ફળ આપશે જ તે. અબે સાલે, મેં તો હારા જ કર્મ કર્યા છે ને, તો ભગવાન મને સારું ફળ આપશે. પણ તને શું લાગે છે કેવું ફળ મળશે મને? અરે મમ્મી, જે રીતના તમે કર્મ કર્યા છે ને એ રીતના તો ફળ તો શું, પણ ફળની છાલ એ તમને નસીબમાં નહીં આવે. નસીબવાળી હોય છે પત્નીઓ જેમના હસબન્ડ એમને ગિફ્ટો આપે છે, ગિફ્ટો. અમારા હસબન્ડ તો અમને ધમકીઓ આપે છે, ધમકીઓ. એ પણ પાછી કેવી કે તું આજે જતી રહું ને તો કાલે હું બીજી લાવી દઉં. ગોવિંદ બોલો, હરે ગોપાલ બોલો. ખાવાનું હોય તો લહણ ફોલો. મનીષા અહીંયા આય તો. શું? કચરા પોતા થઈ ગયા? હા. વાસણ ઉટકાઈ ગયા ને? અરે એકદમ ચકાચક. કપડા બધા સંકેલાઈ ગયા ને? હા બધા. રસોઈ બધી બની ગઈ ને? હા બની ગઈ. બધું કામ મેં એકદમ બરોબર કર્યું ને? હા, હવે તમારે 15 મિનિટ જવું હોય ને તમારા ભાઈબંધને મળવા તો જઈ આવો. હા. આજ પછી મને ફોન ન કરતા, હું જાઉં છું. હા જા જા. અરે શું થયું પણ મનીષા? અરે ભાઈ જાવા દ્યો ને મમ્મી એને. તું ચૂપ થા ને, એને બોલવા દે ને. મમ્મી એને કહી દેજો કે હું મારા સાસુનું ખરાબ બોલી શકું પણ ઈ એના સાસુનું ખરાબ ન બોલે. આ તમે બેંકના હપ્તા કેમ નથી ભર્યા? 3 હપ્તા ચડી ગયા, મારા ઘરે આવવું પડ્યું. પૈસા નહોતા એટલે તો લોન લીધી હતી બેંક માંથી. તો મેડમ એવું ન હોય. તમારે જયારે પૈસાની જરૂર હતી ત્યારે અમારી બેંકે લોન આપી કે નહીં તમને? તો હવે અમારી બેંક ને જરૂર છે પૈસાની, ત્યારે તમે કેમ હપ્તા નથી ભરતા ટાઈમે? તો પણ તમે લોન લઈ લ્યો ને. ઓય મારે પૈસા જોતા છે, દુકાને વસ્તુ લેવા જાવી છે. હા તો એક કામ કર, તું મને હાય કરીને મોકલ એટલે હું તને પૈસા મોકલી દઉં એમાં. ના હો, મારે એવા કઈ હાઈ ના પૈસા નથી જોતા, કોકની હાયું લાગે. મનીષા એક વાત પૂછું? હા પૂછો ને. ચા પીવાથી ફાયદો થાય કે નુકસાન થાય? જો હું મારી જાતે બનાવીને પીવું ને તો નુકસાન, અને તમે બનાવીને દો ને તો ફાયદો. એક વાર તું હામી તો મળ, તારે ટાંટિયા નો ભાંગી નાખું તો કેજે, એક તારું ખાનદાન સાફ કરી નાખું. આવ તો ખરી એક વાર, પછી ખબર પડે તને તે. મમ્મી મમ્મી શું કે છે ઈ? હજી ક્યાં ફોન જ ઉપાડ્યો છે? રિંગ વાગે છે. મમ્મી, મારા મમ્મી એમ કહેતા હતા કે સાસુની સેવા કરીએ ને તો પુણ્ય મળે. વાત તો તારી સાચી છે, પણ ગરીબની આપણે સેવા કરીએ ને તો ડબલ પુણ્ય મળે. હે, તો મને કેટલું બધું પુણ્ય મળશે. કેમ એમ? મારે તો સાસુ જ ગરીબ છે. મનીષા, એ મનીષા. હા મમ્મી. બહુ છાતીમાં દુખે છે, કઈક કર ને. હા. આ હું આટા મારેસ, કઈ કરતી નથી? અરે પણ તમે મરી જાવ પછી મારે કેવા થાય ને કે મેં તો ખૂબ દોડાદોડી કરી હતી પણ ન બચી શક્યા. મમ્મી, પહેલાના જમાનામાં લોકો કેટલા ટેલેન્ટેડ હતા કા? પથ્થર ઘસતા હતા ને આગ લાગી જતી હતી. અત્યારે કઈ તમે ઓછા ટેલેન્ટેડ છો? મોઢું હલાવવાને આગ લાગી જાય. બોલો શું થયું છે? મારી એકવાર જીભ ચેક કરી જોવો ને, કઈક કેવું લાગે છે. જીભમાં તો કઈ છે નહીં. અરે તમને ડોક્ટર કોને બનાવ્યા? હરખી રીતના ચેક કરો ને. એકવાર કીધું ને કે જીભમાં કઈ નથી. તો પછી મારી પત્નીની સામે મારી જીભ કેમ નથી હાલતી?